લાવવાનું કે ભાઈ અરે બોલા ભાભી બે મારા ભાઈ જો અમાર તો શું ઉપાધિઓ છે ખંજો તો બોલા ભાભી દા ખાઈ છે અમાર શું ઉપાધિ છે જો કે આ ફાઇલો જો કના દવાખાને ફાઇલો તકલીફ હતી કુ ઓ તા ભાભી બીમાર નહીં યાર હા જાણ યાર કેમની બીમાર તો તન કહું આ તો કોણ કહેતો ના હા અરે મારે યાર નહીં યાર શેર માટેની કોટ છો કેટલા વર્ષ વાત પહેણે ઓવા તો ખાસો 100-7 વર્ષ થવાયનું તો ભગવાનને તો નાલી નહીં હતી એટલે આ દવાઓ ચાલુ છે કે ઓવા એટલે વળી દવાખાને જવાનું એ સાચું ટીનાભાઈ એક વાત કરું તમે ખોટું ના લાગે હું તમે ખોટું ના લાગે તો કહું વાત એમ બોલો બોલો એવા દવાખાનું કોઈ બીજું દવાખાનું છે ના તાન એમ કરો છો બીજું બૈરું બદલી કાઢો તો અરે એ કોડાજી હું વાત કરીશ તું બૈરું બદલાય છે હા આશી વાત કહું છું હું તમને જૂઠું નહીં કહેતો તમારે જે મનમાં પછી વિચારો એ કરો પછી હું તમને સલાહ આલી મારે કહેવાય ને મારે છે પણ તારી વાત હા 2 મિનિટ ઉપર બેન કોમ તારી વાત સાચી છે ને ઓહો પાછળ વારસ દાંત તો જોવા કાપો હા આપણા ઘરનું તાળું ના લાગે હા ઘરનું તો ક્યાં એ વાત લોક થઈ જાય ડૉક્ટરો એવું જ કહેતા હતા કે સારું સક્સેસ લગભગ તો કે બાળકોનું તમારે જે શેર માટેની ખોટ છે કે થવું તો કાઠું છે નહીં થાય નહીં પણ તારો વિચાર સારો છે હા હા એ તો પછી તમારે મરજી પર તમારે કરવું ના કરવું તમારી હા એ તો જોઈએ હેડ ને બધું આમ તો તારી ના ભાભી નહીં આબુ હા મારે જવું છે ગામમાં હા લેટ તન ના હોય તો પછી તારે વિચારજો તમારી તારે છે બુદ્ધિ આવી આવી હા બુદ્ધિ હાથ આવી મારી બુદ્ધિ હોય કે થોડી ઘણી હા 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 શું કર બાપીની કોઈ ના એ તો શેતમ ચાલે આજે તો મુક ગામમાં જઈએ વાજે છોકરો તારા ને આમ જાય કે ઓવા ભણું છું ને મારે હા હા મારે જો કે આવડું છે ને ઓ વાહ સારું હતું ને હા સારું સારું એ તો મને તે કીધું થોડું મગજમાં ઉતર્યું એ તો કોઈ નહીં કહેતા હતા કે ના હોય તો બીજા દવાખાન છો ખારા દવાખાન બતાવો અને ઓ અરે એક બીજી વાત છે કે હું તને ઘેર જઈને કહું બરાબર સારું કરજે મારા ભગવાન નાગુભાઈ અરે જય ગુરુ જય મહારાજ ગુરુ મહારાજ જય રમાબેન જય રામાપી બેહો 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 અરે મારે નહીં ધોઈને મારે દિલ્હી સર્વિસ આ ભગવાનનું દર્શન કરવા આવવું પડે ના ના બરાબર છે ને મારા યાર આ ટીનિયાની શેર માટીની ખોટ છે કે ઓ ભાઈ ઓ એટલે ભગવાન કગરું છું ને ભગવાન આલે ને તો બસ મારો તો બેડો પાર છે ઓભળો વાઘુભાઈ આ ભગવાન ઉપર આશા રાખવાની શ્રદ્ધા રાખવાની જે તમારી શેર માટીની ખોટ છે ને એ ભગવાન જરૂર પૂરી કરશે બસ મારે તો બીજું જોવો હું આપણા આશા રાખવાની આ લોકોનો મેનો ખમી અને અડધા હું કહી ગયા જો વાઘુભાઈ પબ્લિકને ના પોકાય જો પબ્લિક એ કોરી આપણા મોટા મેઠું બોલે અને આપણા જ્યાં પાસે આપણા પાસે પક્કા પર સાચી વાત છે ના ના આશા રાખવાની જરૂર તમારું ભગવાન ખરું ને વિશ્વાસ રાખો તમે ગામમાં શું કોઈને નડ્યા છો કે કોઈનું ખોટું કરી શક્યો ખોટું તો નહીં કર્યું તાણ પછી ખોટું નહીં કર્યું હમણાં દવાખાન જશે દવા લેવા તો આટલું કોમ થઈ જાય ને તો મારે તો ઈચ્છા એવી છે કે રણુજા હેડતું જવું છે અરે વાહ જો હું આવ્યો તમારા અંગાથી જો તમારું કોમ છોકરાનું થતું હોય તો બસ આજે હડો મારો કોમ છે સારું હેડો તમે દર્શન કરી લો સારું જય ગુરુ. ઘરમાં આવો ભાઈ હો હા જય ગુરુ મહારાજ હા જય ગુરુ મહારાજ ભાઈ આવો કે આવો અરે આવો કીધું દવાઈ આવો આવો ક્યાં દવાઈ છે ભાઈ આવો હમણાં જ આવ્યો તો થોડું કોમ હતું કે એટલા આવ્યો તો છોકણ હા તારી હા મારા પેલા મારા હાટું નહીં ઓ પાછળ પસવણજી આવ્યો તો ત્યાં આવો કે ઘેર ચાપણી કરીને પછી જવાય છે હવે રવા દો કે ચા પાણી કરીએ જ છીએ યાર આયા છો ને આયા છો આવો આવો કે ઈમાં છેલ્લી વાર થાય 2 પોસ મોજ આવો આવો છો પુરાજની બારોબાર જતા રહીને થોડું સાલવા ઘર રોડ ઉપર જ થાય તમારે વેવાઈ તમારે જમીને બધો સુખ શાંતિ જ છો હા કોઈ ચિંતા કરવાની નહીં ઘરમાં છોડીને બધો બધો મજામાં છે
સારું તમારે વેવાઈ વાહ સામે લાવ કરી શાનું પણ વેવાઈ ગમે તે પણ ખટપટ્યો છે મારે સારું છે ભાઈ હળો મારે કહું છું બધા મજામાં છે અને તમાકુ બમાકુ કરી છે હવે એરંડા છે બધા હેતરમાં ઘેર જોઈએ માર છોડીને જમીને શું કર્યું બધો મજામાં છે એટલીનો ભેગો થાય ને આવે એટલે થઈને નીકળે એટલે ભેગો થાય બાયડી થઈને આ તમારે બીબલીએ જાય એટલે ભેગી થાય ખેતરમાં જોઈએ ને હું મેઠાજી હારું તમે ભાઈ અમને હારા મળ્યા ઓમાં બધું કમ્પ્લીટ સારું મળ્યું અમારે કોઈ દુઃખ નહીં જમૈયા હારા છે પણ મને મારી સોળીની ચિંતા થાય છે અમારા સોળીને શેર માટીની ખોટ છે એકાદું ભોણી કે ભોણીઓ કોક હોત તો એટલી ચિંતા મને ઓછી થોત અરે વેવાઈ શેવુજી એવું કશું ના હોય તમે વાત સાંભળો તમને કદી અમે કીધું આજુજી કીધું આ 5-7 વર્ષ થયો લગ્ન કરે કદી એ ટીણિયાનો લગ્ન થયો અમે કીધું ગમે તે દુનિયા વાતો ગમે તે કરે તમે કદી નહીં તાણ કામાં તમારો જમઈ કે તમારા વેવાઈ કે તમારા વેવણને કદી કીધું એ બધું કુદરતના હાથમાં છે વેવાઈ હા અને કુદરત એ દાળો લાવશે સારો દાળો લાવશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એ વાત તો હાચી છે ભાઈ પણ સોળીના બાપને તો ચિંતા હોય કે સાચી વાત છે પણ આવા આપણા હાથમાં હોત તો હમણાં હું કોઈ પેલું કહેવાનું હોય કુદરતના હાથમાં છે એને થોડી વાટ જોરાવાની બીજું હું દવા ઘણી દવાખાને ઘણો બતાવ્યા પણ હું આવું ગમો છે હા ગમો છે ને આવું અને હું કહેતી હતી બસ તમે હમણાં કોઈક વાત કહેતા હતા તે ભૂલી ગયા પાછા કહેવાનું શાણ હમણાં આ દવાખાને ત્યાં હતા ને ઓહ વાહ એ તો પેલો બલજુભાઈ ઉભો રહેતા ને હા અલે હવે જો હું તમને કહેવા માગું છું કે હવે જો આપણો ભગવાનની શેર માટેની ખોટ આલી છે બરાબર હવે આપણો લગ્ન કરે છે એટલો વર્ષ થયો ખાસો વાર ના થયો અને આપણે દવાઓ કરાવી બધું એ કર્યું છે પણ કહેવાનો મતલબ છે મારો કે મારો એક વિચાર છે કોઈ વિચાર કે હું બીજું બૈરું લાવું હા બીજું બૈરું લાવું કે આપણા ઘરનું તાળું તું ગાળું રાખે એટલે તમે કહેવા માગો છો કે હું શું છતાંય તમે બીજી બાયડી લાવો એ હા તો પણ તને વાંધો છે તમે શરમ આવે તમે મગજ ફરી જઈ શકો હોય મને પૈણી લાવો છો ને તમે બીજી ઘરમાં લાવો તમે બોલતા શરમ નહીં આવતી અને એ તમે મને પોતે કહો છો એ લગી રે લાજ શરમ જ નહીં તમારે વધી કહું પણ તને બીજાને કને કહું બૈરું તું શું તો તને જ કહું બીજા કને કહું કે અરે પણ તમે હું વાત કરો છો કે બીજું બૈરું લાવ તો લાજ શરમ લગી રે નહીં આવતી અલ્યા પણ તો મારા ઘરનું કોઈ તાળું મારી દેવાનું છે તાણે પણ હું નહીં હું શું તો ખરા પૈણી લાયા તો છો મને હવે હા બીજું બૈરું લાવવાનું હોય વાત કરો છો રે વાત ભૂલી જજો પાછા આવો નકર મારા હું ઘરમાં શું તો આવતી એક બાયડી નહીં આવો અલ્યા પણ તું સમજ કે મારી વાત ન સમજ તું હું તને હું સમજવા જેવું કશું રાખ્યું તમે બોલો તમે લાજ શરમ જ નહીં બોલવાની કોઈ મર્યાદા જ નહીં આવું બોલા તમે શરમ નહીં આવતી લગી અલ્યા પણ તારા તાળું મારી દેવાનું ઘરનું કહું છું સમજતી છે નહીં તું બધું તે પણ હું શું તો ખરા ઘરમાં નહીં દેખાતી તો તું બધું હું કેવું મારું તું છે વાત કરો છો તે એ ભગવાનને જે ગમ્યું એ ખરું તાણ હવે તો મારું જ ભૂલ છે મતે તમે બીજી બાયડી લાવવાની વાત કરો છો મગજમારી નહીં કરવાની નહીં કરવાની હું બીજું બૈરું લાવવાનું. નહીં મારી આમાં હું ભૂલ છે કયો મારી કોઈ ભૂલ હોય તો પણ કયો હું તને શું ના પાડતું એકને પડી જાય કે તને ના પાડી હા, તે મુએ રાઉન્ડ બીજી આવે એમ ઘરમાં નહીં આ બધું ઓવા કીધું પાછું એટલે ઓવો એટલે તું ના પાડે મન હા તો ના આવું તાર હું પોતે ઘરમાં હોય ને બીજી આવતી આ જેવી વાત કરો મને મને હટ નીકળો છે મારા ઘરમાં નીકળ મો કાને મુના ને નીકળ પહેલી નાઈ શું કોઈ તને પ્રેમથી હું સમજાવું છું તો સમજતી નહીં મારી વાતને હું તને પ્રેમથી ના સમજાવી તને તે પણ તમને નહીં ખબર પડતી એટલી મેં તને કીધું ને મેં કીધું ફાઇનલ જ કરવાનું જો તારે કીધું કોઈ મારા તો ભાઈ જાઉં છું રી. એ શું થશે મને કર કર મન હેડ દે ઓય આવતી જ ના વળીને પાછી પ્રેમથી સમજતી નહીં પાછી હું કાજો તમે જો કલંક કરવાની હટ હમણાં હાથ ઉપડી જા હાલમાં હેડ નહીં ઘરમાં નહીં પહેવા દઉં બીજી હત રાખજો પાછા આ તો રહો તો રહ મેં કીધું થશે નહીં હું તો નહીં આપવા દઉં આ તો નીકળ હટ નીકળ નીકળ તારે જો જવું છે તારા બાપને ગમે તે જતી રહે મારે તારી જરૂર નહીં પાછી નહીં આવું હત અરે રાખજો તારી જરૂર નહીં જા હું તને સમજાવું છું તું સમજતી નહીં મારી વાતને હું તને ના પાડું છું નીકળ
ભવિષ્યનું તો કોઈ વિચારવાનું જ નહીં લ્યો. ભાઈ લો કેમ અમારે કરવાનું તને બધી ખબર કે પડે કે મને પડે બધી ખબર. જા તારા જો જવું હોય જા લાયા કર નહીં રહો બીજું તમે. મગજ ખરાબ કરી નાખ્યો ખરેખર આ બૈરો બોલો લગીર બુદ્ધિ જ નહીં હતી હમુદી લગીર બુદ્ધિ નહીં હતી બોલો એવો નામો કે ભાઈ આપણે સારું કીધે ખોટું કીએ છે એ તારા જોમ કરું કે જો જવું હોય જા બહુ બીજું તો લગ્ન કર્યા કર નહીં રહું. મગજ ખરાબ કોઈ જવું નહીં મને ઊંઘવા દે સમજી ગયો. ચાલો બાબા મારો બાપા ગામમાં જતો હા ગામમાં જતો તું ગામમાં જતો પેલો યુવરાજ છે જોડે કઈ ન્યાળિયામ રમા ને હા ન્યાળિયામ રમતો હતો. તારો ભાઈ ગાડી વાળો બાઈક વાળો આવશે તો એને પીલી કાઢશે તો લ્યા હા હંગાથી ના લાવવો પડે. પણ બાપા કે રમવા જ એટલે હું તો રમવા શીખણ. અલ્યા તને શરમ આપી જોઈએ યુવરાજ તારા એકના એક સન જીનું નહીં ને પૂછાવો પથ્થર એટલા દેવ કરીશ શમ તમારે ખબર પડતી નહીં ઓછી શમ ઉઘાડતી નહીં. પણ બાપા રમવા જો મોયા શું કરતા છોકરા ભેગું રમતો તો પાછું મોયા શું કરું કેજો. અલ્યા લાવવો પડે હંગાથી લાવવો પડે તાણે પછી ઓભાડ જો એને કોઈ થયું ને તો તારી ઘેરથી ને અને તને ઘરમાંથી કૂટીને બહાર કાઢ્યો. હા એ શાંતિથી ભણાવતો હોય લ્યા હા તો ના હારું સોપડી લઈને પાણ બેસતો હોય તો સાચી હશે બાપા. આ તું રખડે છે મેં તારો છોકરો પાસે રખડતો થાય એમ છે તો લે બાપા ઘેર જઉં છું. પેલા લઈ આવી થા એ યુવરાજા લઈ આય હા ખબર એટલી નહીં પડતી મેકીને જો ત્યાં આવ્યું છે તે પરવું છે કોણ ધંધો કોઈ ઉસતો નહીં ને આ તમારો બાપો જેટલી મજૂરી કરે છે કાણ ગોવાલે જઈ જઈને તો બેસવાનું એ કોમ થતું નહીં. એક દાડો પડતો નહીં ગોમિત્રે જવાનો એ રોમ. અલ્યા ઓ બેટા આવો. હા કહું છું હમણાં જ બેટા તાર પિયરથી આવ્યો હો. તાર બાપુને ભેગા થયા ચા પાણી એ કરાવે બેટા મને તો. બાપુને એવું કરું તો તાર બાપુને કોઈ ના કે સુખ શાંતિ છે તારા અમારા પૂછતા તમે કોઈ એ બધા સુખ શાંતિ છે. રોવું શું કવા જો હવે માયા તો હોય બાપાનું નોમ લઈએ એટલે પણ એમાં કોઈ રોવા ના હોય બેટા. અમે કોઈ તને તકલીફ આલી છીએ કે તને હારો તકલીફ કોઈ આલી છે કે કોઈ બોલે છે હા તાણ અરે મને હેરાન કરે છે અને ગમે તેમ બોલે છે. એટલે આ ટીણીઓ બોલે છે શેમ કેમ પેલા તો મારી કુટીમ પૈ કે પણ શેમ હું કામ મારે મન નહીં રાખવી એમ કોઈ છે. હે ઓ મન નહીં રાખવી કે તું જતી રહો હોય દી. અરે ગોડાને ખબર પડે છે લે હે મેં કીધું હું થયું એમને કોઈ વાતે ઝઘડે હોય ને એમને કે મારે તર નહીં રાખવી તું જતી રહો હોય દી કે જો જવું હોય જતી રહો. અમે તો કુટી પછી હું બીજી બૈરી લાવું. હે ઓહો અરે આ શેમ લેવાના ઘોડાને ખબર પડતી નહીં આવો વિચાર જોતી આ લેવાના કે મન તો રાખવી જ નહીં ચોખ્ખી ના પાડે કે મન તો ધકેલો મારી કાઢી મેલી. અને નહીં વાગો ઘેર નહીં ના એરા નહીં મારું એ ઘેર ટીણીઓ ઘેર છે ઓવે લે હમ હેડ 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 એ સમજા જો હું રસ્તામાં બાયરો પડ્યો છે રસ્તામાં બાયડીઓ તમને મળી ગઈ એમ હા પેઠી કદી આવું ચાલ્યું નહીં તમે બીજો બાયરો લાવજો એમ હું કહું છું. હા બોલો પેલા દર્શન કરીને આવ્યો અને પાછો ગોમો ફરતા આવ્યો ને સાયકલ લઈ આલ્યા મને એક. અમારે શું કરી સાયકલ નહીં પડશે તો ચોક ટોટીઓ ભાગીને આવશે મારો ઉપાધિ આવશે. તાકે સિંહ કે સામે લહે બે રકાબી સાહેબ આ બધું હાથે મૂકીને પીવું પડશે. તો બિહારી રાખવા લાયા છીએ. એ તો જય રિહાઈન ચોક જો શમ ઓ બાપા મેં એક વાત એને કીધી અમારી વાત ખોટી હોય તો તમે મને કહેજો અને એને હાચો તો એને કહેજો આ ખોટી હોય તો. ટીણીયા બે મોટા બે બોલ શું કહેવો તો હું ચાલે ટીણીયા બીજા બે રકડે સામેલ છે. હા તું કીધી હિંજ જઈ છે છોરી હિંજ જઈ છે એ મારા હેતરમાં આવી હતી હા પકડો
અને હું કાં બખાડા કરી છે લ્યા હું કાં ઘરની આબરૂ કાઢી છે લ્યા હે કોમમાં આજુબાજુ હું કાં પાડોશીને જણાવું છે અને તારો ભાત અને ના પાડજો હું જાત એને તો બોલતો જ ના પકડ વિહાઈ જોશે તારું પકડ હું કાં પાછો ઘોડે પડ્યો એ હા પકડ દે લે ગણીને પકડ બોલા જો અમો નમો હે થોડો બહાર નીકળો ને ઝઘડો સારું કરી દેશો ને તમે અને બાપા હું કદી મારા જીવનમાં કદી ને બે શબ્દો કદી કીધું છે કોઈ બોલ્યો જ પૂછો શું બોલ્યો? પણ આજ મારા વાત એવી હતી ને એટલે મેં એને કીધું તો મારી વાત એને ના માની તો પાછું ના બોલું કયો ના પણ ઝઘડો શો કરવાનો સુખ શાંતિ વાત કરો કે ઝઘડા શો કરવાના આવે છે એટલે ઝઘડો સુખ શાંતિ થાય તો પણ હું કાં કરીશ ગોમમાં જણાવે છે હા પણ બાપા એવી વાત તો કોઈ ના સહન કરે વાત કરો છો તે રોવો સાતો જઈ કોઈ સહન કરે એવી વાત ખબર નહીં પડતી ખબર નહીં પડતી ખબર નહીં પડતી હે તાણે બાયડી પર હાથ ઉઠાવે છે એટલે તું સમજે જો હે અને મારા બાપ હું તમને મારી વાત તો પહેલા હોભળો અને પછી તમને કહું છું કે મારો હોક હોય તો મને કહેજો બોલ તારી વાત પડી તો પછી તાણ તમે બોલ. ડાયરેક્ટ તમે મારા પર મારવા તૂટી પડો છો એમને થોડું ચાલતું હોય હું તને આજુ સુધી કદી બોલ્યો કશું તમારે છે ઘરમાં તમે છો તમને ખબર નહીં હા, બોલ, બોલ. કદી એને કલા કોઈ મારું તને કદી તો પછી તાણ તો બોલ્યું છે એને બોલતો જ ના હવે મારું કહેવાનો મતલબ એ છે કે આ ઘરનું બાયણું આપણે ખુલ્લું રહે તો તમને શું વાંધો છે આજે તારું તોડી નાખ અને ખુલ્લું રાખો એમ નહીં કહેતો હું ભવિષ્યની વાત કરું છું એટલે શું કહેવા માંગે છે બાયનું ખુલ્લું એટલે બાયણું ખુલ્લું એટલે કહેવાનો મતલબ કે મારા ભવિષ્યનું વિચારવું પડે કે આપણે પાછળ પરજા હોય ને તો બાયણું ખુલ્લું રહે આ પરજા ના હોય તો આપણું ઘરનું તાળું વાગી જાય ને કેવું છે બંધાય છે એ તો રોજ ભગવાનને કબૂલ હતું ને ભગવાનના હાથમાં છે બધું એ કોઈ બૈરોન ધમકાઈ ના મેળ પડે અમારે ભાઈ. પપાળ ના 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 મારી વાતો પર તારા માટે તમે પથ્થર એટલા દેવ કરીએ છીએ અને એવી ચિંતા કરે ને અને કોઈ ગમે તે કહેતું હોય બેટા તારા પારણું બંધા શેર માટીની ખોટ પૂરી થા જો તારે- એની કોઈ તારે ટેન્શન નહીં લેવાનું પણ મારા લગ્ન કરે છે એટલો વર છો તમે શું સમજતા નહીં મારી વાત ના તારો સમજી કહેવાનો તો મતલબ પછી તાણે પર દીવું કહેવા માંગુ તું લગ્ન કરે છે એટલો વર છો તો મારા કપડો તું બંધા તું બધા હમણાં હાલ મેલે હમણાં મારી વાત સાંભળો હું તો ચોખ્ખું કહી દઉં બરાબર બોલો હવે મારે ઓને ખોળો ભરાતો નહીં બરાબર એટલે હવે છે ને મારે બીજું બૈરું લાવવું છે હે